પોરબંદરના બોખીરા અને લકડી બંદરથી સુભાષનગર સહિત જેટી તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઇટ નહીં હોવાના કારણે અંધારામાં રાત્રિના સમયે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। ત્યારે માછીમાર આગેવાનોથી માંડીને સ્થાનિક રહેવાસીઓ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે કે સ્ટ્રીટ લાઇટ વહેલી તકે ફિટ કરી આપવી જોઈએ, પરંતુ તંત્ર ગંભીર બનતું નથી। કોસ્ટગાર્ડની જેટી સહિત પોરબંદરના ઓલ્ડ વેધર પોર્ટ અને સુભાષનગરના ફિશરીઝ ટર્મિનલ વિસ્તારમાં જવા માટે આ અગત્યનો રસ્તો હોવા છતાં તંત્ર લાઇટ જેવી પાયાની સગવડ પર ઉપલબ્ધ કરાવી શકતું નથી। તેથી રાત્રિના સમયે અકસ્માત વધ્યા છે। ત્યારે વધુ એક વખત રજૂઆત થઈ છે કે તંત્રને સ્ટ્રીટ લાઇટ ફિટ કરવી આપવી જોઈએ। જય સિયારામ ભાઈ। હવે આ જે આપણે રોડ છે સુભાષનગર બંદર ગોદી તરફ જતો રસ્તો છે, જ્યાં મચ્છીનો મોટો ઉદ્યોગ આવેલો છે, અને બીજું કે આપણે કોસ્ટગાર્ડ નેવી તરફ જતો રસ્તો છે। એટલે કોસ્ટગાર્ડ એટલે દેશની સુરક્ષા માટે મોટી કોસ્ટગાર્ડ કહેવાય છે। હવે આ રોડ ઉપર કેટલા વર્ષોથી આ સ્ટ્રીટ લાઇટની સુવિધા છે જ નહીં। હવે સ્ટ્રીટ લાઇટના લીધે ઘણા એક્સિડન્ટો થયેલા છે, ઘણા લોકો મૃત્યુ પણ પામેલા છે, અને અહીંયા એક્સિડન્ટો વારંવાર થાય જ છે। મહિનામાં એકાદ બે વાર તો હોય ને હોય જ સ્ટ્રીટ લાઇટના લીધે। રાત્રિના સમયે, દિવસના સમયે ઘણા નાના મોટા લોડેડ વાહનો જાય છે, અને સાયકલવાળાને રાત્રિના સમયે આવું જાવું કરવું હોય તો કેટલી તકલીફો પડે છે, બહુ તકલીફ પડે છે। એના લીધે એક્સિડન્ટો પણ બહુ થાય છે। એટલે મારી એટલી જ નમ્ર વિનંતી છે, આ જે કોઈના વિભાગમાં આવતું હોય, ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં આવતું હોય, પોર્ટ ડિપાર્ટમેન્ટમાં આવતું હોય કે મહાનગરપાલિકાના ડિપાર્ટમેન્ટમાં આવતું હોય, તો વહેલી તકે જો અહીંયા સ્ટ્રીટ લાઇટ થઈ જાય તો બહુ સારું રહે। બાકી તો આ રોડ કેટલા લોકોના જીવ લેશે આ લાઇટના લીધે, સ્ટ્રીટ લાઇટના લીધે। જય સિયારામ।